આજે હું તમારા માટે ખૂબ જ હેલ્ધી પ્રોટીન, વિટામિન અને ફાઇબરથી ભરપૂર એવા નાસ્તાની રેસીપી લઈને આવી છું, જેને તમે ડાયટિંગમાં પેટ ભરીને ખાઈ શકો. એમાં નથી મેંદો, નથી ઘઉંનો લોટ કે નથી બ્રેડ. ચાલો તો આ ઇન્ટરેસ્ટિંગ રેસીપી શરૂ કરીએ. તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીં લીધી છે પલાળેલી મગની દાળ. મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને મેં અહીં ફોતરાવાળી મગની દાળ લીધી છે. મેઝરમેન્ટનો આ જે કપ આવે છે એ ભરીને દાળ મેં 4 કલાક પહેલાં પલાળી હતી. તમે એને ઓવરનાઇટ પણ પલાળી શકો. હવે સૌથી પહેલાં તો એમાંનું પાણી આપણે નિતારી લઈશું. એને આપણે મિક્સરમાં પીસવાની છે, પણ પીસતી વખતે પાણી વધારે ન થઈ જાય એના માટે પહેલાં એનું પાણી નિતારી લેવાનું. અને હવે બધી દાળને મિક્સરના જારમાં લઈ લઈશું. હવે સાથે લીધા છે 15થી 20 નંગ જેટલા ફ્રેશ પાલકના પાન. પાલકની ભાજીમાં ખૂબ જ વિટામિન હોય છે, તમે જાણતા જ હશો. સાથે જ 1 ઇંચ આદુના ટુકડાને નાના ટુકડામાં કટ કરી લીધું છે અને એ ઉમેરીશું. 1 નંગ તીખું મરચું અને 1 નંગ સાધારણ મોળું મરચું આવે છે એ ઉમેર્યું છે. બસ હવે એમાં માત્ર પા કપ જેટલું પાણી ઉમેરીશું અને આ બધાની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. અને આ પ્રકારની પેસ્ટ તૈયાર થશે, જેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લીધી છે. હવે નાસ્તાને સરસ બાઇન્ડિંગ આપવા માટે પા કપ કરતાં થોડો ઉપર એટલે લગભગ 1/3 કપ જેટલો રવો લઈશું. બેટરની કન્સિસ્ટન્સી પ્રમાણે રવાનું પ્રમાણ તમે થોડું ઘણું વધતું ઓછું કરી શકો છો. બધું એકદમ સરસ રીતે મિક્સ કરી ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપીશું. આ 5 મિનિટ દરમિયાન રવો એકદમ સરસ રીતે ફૂલી જશે અને બેટર સરસ સેટ થઈ જશે. તો આ પ્રકારની બેટરની કન્સિસ્ટન્સી થઈ છે અને હવે નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે એમાં કેટલાક શાકભાજીઓ ઉમેરીશું. જેમાં લીધા છે અડધો કપ જેટલા ઝીણા સુધારેલા દૂધીના ટુકડા, અડધા કપ જેટલું જ લીધું છે ગાજર, અડધો કપ લીધું છે ઝીણું સુધારેલું કેપ્સિકમ, અડધા કપ જેટલા ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીરના પાન. આ સિવાય તમને ગમતા બીજા કોઈ પણ શાકભાજી જેવા કે કાંદા, ટામેટા, ફણસી, વટાણા વગેરે તમે ઉમેરી શકો. અને આમાંથી કંઈ ન ગમતું હોય તો સ્કીપ પણ કરી શકો. ટૂંકમાં સિઝનમાં જે શાકભાજીઓ મળતા હોય એ બધા અંદર ઉમેરવાના. બધું બરાબર મિક્સ થાય એટલે એમાં બાકીના મસાલા કરીશું. જેમાં 1 ટીસ્પૂન ઉમેર્યું છે ધાણા જીરું, હાફ ટીસ્પૂન ઉમેર્યો છે કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન ઉમેરીશું ચાટ મસાલો. ચાટ મસાલો ન હોય તો આમચૂર પાવડર ઉમેરી શકાય અને એ પણ ન હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકાય. હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમારે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું. 2 ટેબલસ્પૂન ઉમેર્યા છે સફેદ તલ, જેનાથી નાસ્તો ખૂબ જ ક્રન્ચી અને ટેસ્ટી બનશે. હવે એક નાનો ટુકડો પનીરનો લીધો છે, જેને નાના કાણાવાળી ખમણીથી ખમણીને લઈશું. પનીરથી નાસ્તો ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે. પણ જો તમારી પાસે પનીર ન હોય તો એને પણ તમે સ્કીપ કરી શકો છો. મારી પાસે પનીર હતું માટે મેં ઉમેર્યું છે. અને હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરીશું ચણાનો લોટ, જેનાથી નાસ્તાને સરસ બાઇન્ડિંગ પણ મળશે અને નાસ્તો ટેસ્ટી પણ બનશે. ખૂબ જ ઓછા તેલમાં લગભગ અડધીથી પોણી ચમચી તેલમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં મેં લીધું છે આ પ્રકારનું સેન્ડવિચ મેકર. તો સૌથી પહેલાં તો એની બંને તરફ થોડું થોડું તેલ લગાવી દઈશું. તો 2-3 ટીપા તેલ એક તરફ અને 2-3 ટીપા તેલ બીજી તરફ લગાવી દેવાનું અને એકદમ સરસ રીતે ફેલાવી દેવાનું. હવે એની એક સાઈડે થોડા થોડા તલ છાંટી દઈશું અને તૈયાર કરેલું બેટર થોડું થોડું કરીને અંદર મૂકી દઈશું. એક સાઈડનું ખાનું આખું ભરી દીધા પછી એને સરસ રીતે ફેલાવી દેવાનું. વધારે દબાણ નહીં આપવાનું, હલકા હાથે સ્પ્રેડ કરી દેવાનું. હવે એના ઉપર પણ થોડા થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું.
અને એને બંધ કરી ગેસ ઉપર શેકી લઈશું. તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં પણ આ કામ કરી શકો છો, અથવા તો તમારે એને ટોસ્ટ ન કરવું હોય તો તાવડીમાં પૂડાની જેમ પાથરીને પણ બનાવી શકો. ટોસ્ટરને ફેરવીને બધી તરફ શેકી લેવાનું, જેથી કોઈ ખૂણો રહી ન જાય, અને એક તરફ 2-3 મિનિટ શેકાયા પછી એને ટર્ન કરી દેવાનું અને બીજી તરફ પણ એ જ રીતે શેકી લેવાનું. એટલે ટોટલ 7 થી 8 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. એક નાસ્તો તૈયાર થાય એટલે એ જ રીતે બીજો નાસ્તો બનાવી લેવાનો. અત્યારે એ ખૂબ જ ગરમ છે, તો ઠંડો થાય ત્યાર પછી આપણે એને કટ કરીશું અને એ જ રીતે બીજો નાસ્તો પણ બનાવી લઈશું. મેં એને કાણાવાળા વાસણમાં રાખ્યા છે, જેથી ગરમીના લીધે એમાં પાણી નહીં વળે. હવે એ સરસ ઠંડો થઈ ગયો છે, તો ચપ્પુની મદદથી એને કાપી લઈશું. જ્યારે તમે ડાયટિંગ પર હો અથવા તો વજન ઉતારવાના હો, તો અઠવાડિયામાં 3 વાર તમે આવો નાસ્તો બનાવીને ખાઈ લો તો તમને એમાં ખૂબ જ ફાયદો થશે. અને જો એને તમારે વધારે ટેસ્ટી બનાવવું હોય તો એના ઉપર ચીઝ છીણીને પણ ખાઈ શકો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.